રાજકોટમાં મંદિરના ડિમોલેશન મામલે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। રામધૂન બોલાવી હનુમાનજીની ગદ્દા સાથે વિરોધ કરતા લોકો જોવા મળ્યા તો મનપા દ્વારા 11 જેટલા મંદિરનું ડિમોલેશન કરાયું હતું। તે બાદ આ રામધૂન બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 દિવસ પહેલા મોડી રાતે રાજકોટની અંદર 11 જેટલા જે ધાર્મિક સ્થાનો છે તેનું ડિમોલેશન મોડી રાતે કરવામાં આવ્યું હતું। તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। રાજદીપસિંહ, 11 જેટલા મંદિર પાડવામાં આવ્યા છે મોડી રાતે, આને લઈને વિરોધ અને ધરણા પ્રદર્શન છે, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ અડધી રાતે જેમ ધારપાડું લોકો આવે એ રીતે મહાનગરપાલિકાના તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 13 મંદિરો ઉપર ડિમોલેશન કરવામાં આવેલું હતું। રાજકોટની જનતા છે એમની આસ્થા જોડાયેલી છે, અમારી આસ્થા જોડાયેલી છે, એને વાચા આપવા માટે આજે અમે આ કાર્યક્રમ કરેલો છે। કારણ કે લોકશાહીની અંદર જ્યારે અડધી રાતે મંદિરો તૂટે છે તો લોકોને પણ આપણા માધ્યમથી વિનંતી કરી રહ્યો છું કે લોકોએ પણ જાગૃત થઈને જે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોકલા છે, કોઈ પણ પાર્ટીના હોય, રાજકીય કોર્પોરેટરો હોય, સંસદ સભ્યો હોય કે ધારાસભ્યો હોય, એમને પણ પૂછવું જોઈએ કે અડધી રાતે અમારા મંદિર શું કરવા તૂટી રહ્યા છે। કારણ કે બંધારણે આપણને હક આપેલો છે। એટલે આપના માધ્યમથી હું રાજકોટની જનતાને વિનંતી કરું છું કે જે પ્રતિનિધિઓ તમારી પાસે મત માંગવા આવ્યા હતા, કોઈ પણ પાર્ટીના હોય, એમને પણ ફોન કરીને પૂછો કે અડધી રાતે મંદિરો શું કરવા તૂટી રહ્યા છે। અને જેમ કે ધારપાડું લોકો આવે એ રીતે તંત્ર દ્વારા, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી તંત્ર દ્વારા, મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અડધી રાતે જેમ ધારપાડો આવે છે એ રીતે મંદિરો ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક તમારે જો મંદિરોનું ડિમોલેશન કરવું હોય તો ધર્મગુરુ સાથે ચર્ચા થવી જોઈએ, લોકો સોસાયટીના રહીશો સાથે ચર્ચા થવી જોઈએ। કોઈ સાથે ચર્ચા કર્યા વગર જેમ ધાર પાડવા આવે એવી રીતે ધાર પાડવાનું કામ રાજકોટના 13 મંદિરો ઉપર કર્યું છે। અને અલગ અલગ વોર્ડની અંદર જે કોર્પોરેટરો પણ ચૂંટાયેલા છે એ પણ ભૂગર્ભ ગટરમાં ક્યાં સંતાઈ ગયા હતા? લોકોએ ચૂંટીને તમને મોકલા છે, કોઈ પણ પાર્ટી ના હોય। રાજદીપસિંહ કીધું કોર્પોરેટર જે લોકોએ મત આપ્યા છે એ લોકો કોર્પોરેટરો અને ધારાસભ્યોને ફોન કરે। વિક્રમભાઈ, તમે શું કહેશો જે રીતના મંદિરનું ડિમોલેશન કરવું? રાજકોટમાં, ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં જેના નામ ઉપર મત લઈ અને સત્તા ઉપર બેઠેલી ભાજપ સરકારે ચોર, ગુંડા, લૂંટારોની જેમ રાતોરાત મંદિરો જે તોડવામાં આવ્યા છે એ બહુ નિંદનીય છે। કોઈ પણ જગ્યાએ કોઈ સોસાયટીએ રજૂઆત નથી કરી મંદિર તોડવાની, કોઈ લોકોએ તોડવાની મંજૂરી નથી આપી, કોઈ મહંતો, સંતો, મહંતો સાથે ચર્ચા નથી કરી, કોઈ પણ જગ્યાના જે પૂજારી છે એની સાથે પણ ચર્ચા નથી કરી। ફક્ત ને ફક્ત રાત્રે ઉભા થઈ એમને રાત્રે ઊંઘમાં મગજ આવ્યું કે અહંકારી એટલા લોકો થઈ ગયા છે ભાજપ વાળા કે મંદિરને પણ મુકતા નથી। નાના ગરીબ માણસોના ઝૂંપડા તો તોડે છે પરંતુ હવે તો ભગવાનને પણ છોડવાના નથી એવું લાગી રહ્યું છે। રાજકોટમાં એક સાથે 13 મંદિરો તોડ્યા છે જેનો અમે કોંગ્રેસ વિરોધ કરી રહ્યા છીએ। ચોક્કસ વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા, મહિલાઓ પણ છે અને આ રીતે જે મંદિરો તોડવામાં આવ્યા છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતના જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે અને સાથે જ પોસ્ટર અને હનુમાનજીની ગદા સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા જે ડિમોલેશન થયું છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।